એવા ઘણા લોકો હોય છે કે જે સવારે ગરમ ગરમ કોફી સાથે પોતાના દિવસની શરૂઆત કરે છે, પણ શું ખાલી પેટે કેફીન લેવું સારું છે? ચાલો જાણીએ આજના વિડીયોમાં. કેટલાક અભ્યાસો જણાવે છે કે કોફી પીવાના કેટલાક ફાયદા છે. મુખ્યત્વે તે આપણા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે, એટલે કે શરીરમાં એનર્જી વધારે છે. કેફીન મગજને એક્ટિવ બનાવવામાં અને એકાગ્રતા વધારવા માટે સારો વિકલ્પ છે, પણ તેના કેટલાક ગેરફાયદા પણ છે, કેમ કે તે બધા માટે એક સરખી રીતે કામ નથી કરતી. તે કેટલાક લોકો માટે એસિડિટી જેવી સમસ્યા થવાનું પણ કારણ બને છે. ચા અને કોફી એસિડિક હોવાથી ખાલી પેટે પીવાથી ગેસ થવાની કે હાર્ટબર્ન થવાની શક્યતા રહેલી છે. બીજું, તે આપણા શરીરમાં હોર્મોનલ ફેરફારો થવાનું પણ કારણ બને છે. સવારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધુ હોય છે. જો તે સમયે આપણે કેફીનનું સેવન કરીએ છીએ તો આ હોર્મોન્સની સાયકલને ડિસ્ટર્બ કરી શકે છે. આ સિવાય કેટલાક લોકો ખાલી પેટે કોફી પીતી વખતે ખૂબ જ નર્વસનેસ અનુભવે છે અથવા તેમના હૃદયના ધબકારા વધી શકે છે. આ ઉપરાંત તે શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ પણ બની શકે છે. તો શું કોફી સંપૂર્ણપણે છોડી દેવી જોઈએ? ના, આપણે ફક્ત નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવાનું છે. આ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરશે. તે પછી સારો રસ્તો એ છે કે નાસ્તો કર્યા પછી એકાદ કલાક પછી ચા કે કોફી પીવો. જો તમે ખાલી પેટે પીવા માંગો છો તો ચા કે કોફીની બદલે તમે હર્બલ ટી અજમાવી જુઓ. તે પણ એક સારો ફેરફાર છે. જો કે કોફીના ફાયદાઓને જોતા આપણે તેને પ્રમાણસર લેવી જોઈએ, કેમ કે ડોક્ટર્સ તેને દિવસમાં 400 ml અથવા તો 3 થી 5 કપ કોફી પીવાની સલાહ આપે છે. તો તમારી આદત શું છે? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.